આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. વિરાયતન સેવા, શિક્ષા અને સાધનાના ઉદ્દેશ સાથે ચાલુ થયેલી ખૂબ જ જૂની સંસ્થા. 2001માં ધરતીકંપ પછી વિરાયતન કચ્છમાં આવ્યું અને ત્યારે ટેન્ટની અંદર લગભગ 10,000થી વધુ બાળકોને શિક્ષણ આપવાનું કામ ચાલુ કર્યું. ત્યાર પછી અહીંયા આચાર્ય ચંદાશ્રીજીના આશીર્વાદથી, સાધ્વીશ્રી શીલા પીજીની અથાગ મહેનતથી એક આજે વિશાળ કેમ્પસ કચ્છની અંદર ટેકનિકલ યુનિવર્સિટી ઊભી થઈ અને જેની નોંધ સમગ્ર ભારતની સમગ્ર વિશ્વમાં લેવાય એવી ઉત્કૃષ્ટ યુનિવર્સિટી કોલેજો અહીંયા આગળ કચ્છમાં ડેવલપ થઈ. અને આજે 2004માં કચ્છમાં સર્વપ્રથમ ફાર્મસી કોલેજ, ત્યારબાદ 2008ની અંદર BBA BCA કોલેજ, 2010માં એન્જિનિયરિંગ કોલેજ અને 2012થી ડિપ્લોમા કોલેજની શરૂઆત થઈ, જ્યાં વિવિધ અભ્યાસક્રમો અને ટોટલ 2000થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તો એની સાથે સાથે કચ્છમાં એકમાત્ર એવી સંસ્થા જે KG થી PG સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં અપાતી હોય તેવી એકમાત્ર સંસ્થા છે. અહીંયા આગળ નાના બાલ મંદિરના છોકરાઓ પણ છે. ગુજરાતી મીડિયમમાં 1 ધોરણથી 12 ધોરણ સુધી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટીમાં ભણતા બાળકો પણ છે. સાથે સાથે એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતા બાળકો છે. સાથે સાથે BBA BCA MBA MCAમાં ભણતા બાળકો છે. તો સાથે મેડિકલ ક્ષેત્રને સંલગ્ન ફાર્મસી કોલેજના ભણતા બાળકો પણ છે. તદુપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક કક્ષામાં પણ એન્જિનિયરિંગ ફાર્મસીની ડિગ્રીના બાળકો ઉપલબ્ધ છે. તો 3 લેક્ચરર ફાર્મસીમાં PhD પણ કરી રહ્યા છે. આ બધાની સાથે સાથે અહીં ખાસ કરીને કચ્છના બાળકો કચ્છની અંદર ભણી શકે તેના માટે ખૂબ જ સરસ સગવડો ઉપલબ્ધ કરી છે. અને ખાસ કરી અને જે સ્કોલર છોકરાઓ જે લોકો 12મા ધોરણમાં 70%થી વધુ માર્ક લાવ્યા છે તેમને 50% સુધીની ફીમાં રાહત સ્કોલરશીપ રૂપે આપવામાં આવે છે. જે લોકો ફર્સ્ટ ક્લાસ લાવ્યા છે, જે લોકોને 60થી 70% વચ્ચે આવ્યા છે, તે લોકોને 25% ફીની રકમ સ્કોલરશીપ તરીકે આપવામાં આવે છે. જય જિનેન્દ્ર, મારું નામ સ્વપ્નિલ મહેતા છે. હું વિરાયતન કોલેજમાં ભણું છું. હું ગાંધીનગરથી અહીંયા ભણવા માટે આવ્યો છું. જ્યારે શરૂઆતમાં અહીંયા આવ્યો હતો ને ત્યારે મને થયું કે ગાંધીનગર એક સિટીમાં રહેતો હતો અને ક્યાં આવા કચ્છમાં કે આવું ગામડા જેવી જગ્યાએ આવી ગયો. તો મને એની બહુ ચિંતા થતી હતી શરૂઆતમાં કે શું ગાંધીનગરમાં જેવી ફેસિલિટી મને મળી છે એવી અહીંયા મને મળશે કે નહીં. પણ એ મારા વિચારથી એકદમ અલગ થયો. અહીંયા આવ્યા પછી મેં જોયું કે સિટી અને ગામ વચ્ચે જે આમ આપણે સમજીએ કે ડિફરન્સ હોય એવો ડિફરન્સ નથી. અહીંયા પણ એક સારું એવું ફેસિલિટી અમને મળે છે, જે ધારી તેના કરતાં પણ સારી ફેસિલિટી અમને અહીંયા મળી છે. તો અહીંયા એકદમ સારી ફેકલ્ટી છે. અમને જો એક પણ વાર ખબર ના પડે તો વારંવાર સમજાવીને તેમને સારી રીતે શીખવાડે છે કે આનું આવી રીતે જવાબ આવે. હોસ્ટેલ ફેસિલિટીઝ પણ અહીંયા ઘણી સારી છે. કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય 24 કલાક પાણી અને લાઇટની વ્યવસ્થા અમને મળી રહે છે. જમવાનું પણ અહીંયા અમને ઘણું સારું એવું મળી રહે છે. એકદમ સારી રીતે અને એકદમ મસ્ત રીતે અમારો અહીંયા દિવસ જાય છે. એક મેઇન કે અમે યુવા છીએ તો યુવાને શું જોઈએ તો કે રમવા જોઈએ. તો રમવા માટે અહીંયા એટલી મસ્ત વ્યવસ્થા છે ને કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જિમ્નેઝિયમ છે, TT, બેડમિન્ટન, વોલીબોલ ગ્રાઉન્ડ, કેમ્પસમાં એટલી રમવા માટે એટલી સરસ સુવિધાઓ છે ને કે વેકેશન પડે ને તો પણ અમને અહીંયાથી ઘરે જવાની ઈચ્છા નથી થતી. અહીંયા અમે ભણતર માટે આવ્યા છે. પણ અમારા મહારાજ સાહેબ શીલા પીજી એમના વિશે હું કહું તો અહીંયા અમે ભણતર તો લઈએ છીએ પણ એમના પાસેથી ભણતરની સાથે સાથે જીવનમાં સારા માણસ કેવી રીતે બનવું એ અમને મારા સાહેબ પાસેથી જીવવા મળ્યું છે. તો ખરેખર મિત્રો હું તમને પણ કહું છું કે આ હોસ્ટેલમાં આ કોલેજમાં તમે આવો તો તમને બેનિફિટ જ બેનિફિટ છે. વિરાયતન એક ઝુંબેશ છે. નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું એ પ્રમાણે કે અંધેરા ગના હૈ મગર દિયા જલાના કહા મના. આ જ વાતને સાર્થક કરતું એવું વિરાયત, જેમણે 2001માં ધરતીકંપ થયું હતું ત્યારે જે સતત ચાલતી હોવી જોઈએ એવી પ્રક્રિયા, અભ્યાસક્રમ એ તૂટી પડી હતી અને એને સાંધવાનું કામ વિરાયત અમારા પૂજનીય મહારાજ સાહેબ ચન્નાશ્રીજી અને શીલા પીજી મહારાજ સાહેબ
જેમણે અમને એક જ વસ્તુ શીખવાડી છે, જે પ્રશ્નો કરે છે તે વિરાયતન નથી, જે કોઈની નિંદા કરે છે તે વિરાયતન નથી, જે પ્રશ્નોનો ઉત્તરદાયી બને છે એ વિરાયતન છે, અને જે એની અપેક્ષા નથી રાખતું કે આ ઉત્તરનું મને પ્રશંસા મળે એ વિરાયતન. આજે વિરાયતનની અંદર જે સ્ટુડન્ટ ભણી રહ્યા છે તેમના ઉપર કરોડોના ખર્ચે લેબોરેટરીના સાધનો વિકસાવવામાં આવ્યા છે. સ્ટુડન્ટને પૂરેપૂરી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી છે ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન, ઇન ટર્મ્સ ઓફ લેબોરેટરી, ઇન ટર્મ્સ ઓફ એકેડેમિક ગ્રોથ, જેના માટે લાગતી દરેક વસ્તુઓની પરચેઝ કરવામાં આવી છે. લગભગ 50 લાખ કરતા પણ વધુ રૂપિયાથી વર્કશોપ બનાવવામાં આવ્યું છે, જેની અંદર લેથ મશીન, ગ્રાઇન્ડિંગ મશીન, ડ્રિલિંગ મશીન જેવા અદ્યતન સાધનો રાખવામાં આવ્યા છે. તેમજ જે કોમ્પ્યુટર લેબ છે એની અંદર પણ કોમ્પ્યુટરને પ્રોઈ, ઓટોકેડ વગેરે જેવા હાલ ઘડીના જે પ્રાથમિકતા ધરાવતા સોફ્ટવેર છે એ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. આમ જ વિરાયતનની અંદર કુલ મિકેનિકલ, સિવિલ, કેમિકલ, ઈસી, આઈટી, કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ પણ બધી બ્રાન્ચો ચાલુ કરવામાં આવી છે. તેમજ ડિપ્લોમા સિવિલ અને મિકેનિકલ પણ છે, અને માસ્ટર ડિગ્રીમાં પણ સિવિલ અને મિકેનિકલ. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને વિરાયતન આગળ વધી રહ્યું છે, અને વિરાયતનનું લક્ષ્ય છે 100% લિટરસી in Kutch, 100% literacy in Kutch. Means 100% શિક્ષિત વર્ગ ધરાવવું જોઈએ કચ્છ. કચ્છમાં તાકાત છે, અને કચ્છની આ તાકાતને પૂરી કરવા માટે વિરાયતનનું યોગદાન જરૂરી બની રહેશે, અને જરૂરથી જ આ યોગદાન થકી કચ્છમાં 100% વિદ્યાર્થીઓને ભણતર પૂરું પાડવામાં આવશે. તો ચાલો આપણે બધા એક સંકલ્પ કરીએ કે આપણે પણ કોઈને શિક્ષણ પૂરું પાડીએ. બસ આ જ વિરાયતનનું એમ છે, આ જ વિરાયતનનું હેતુ છે. Myself, Darshan Trivedi. I belong from the DISA, Banaskantha. અમારી સંસ્થા વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, AICTE અપ્રુવ્ડ, GTU સંલગ્ન એવી અમારી વિરાયતન સંસ્થામાં ડિપ્લોમાથી માંડીને MBA સુધીના બધા કોર્સો અપ્રુવ્ડ છે, અને ત્યાં આગળ માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો કોર્સ પણ અપ્રુવ્ડ છે. અહીંયા ત્યાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા કોર્સો પણ ઉપલબ્ધ છે. તેની સાથે 24 કલાક એસી, લાઇબ્રેરી, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, હોસ્ટેલની ઉત્તમ સુવિધા, ભોજનની ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. બીજી કોઈ પ્રાઇવેટ કોલેજમાં ના જોવા મળે તેવી એક વિવિધ સુવિધા કે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. જેને CPM-માં 75% કરતાં ઉપર માર્ક્સ હોય તેમને 50% શિષ્યવૃત્તિ, અને 60% ઉપર માર્ક્સ હોય તેમને 25% શિષ્યવૃત્તિ. તેમ છતાં તે આગળ વધતા એનું એ જ રિઝલ્ટ જાળવી રાખે અને 7.6 કરતાં વધુ SPA લાવી બતાવે તો તેમને આગળ પણ 3 વર્ષ, બાકીના 3 વર્ષમાં શિષ્યવૃત્તિ પૂરી પાડવામાં આવે છે. એવી રીતે વિરાયતનમાં એન્જિનિયરિંગ બનવાની સાથે જે એન્જિનિયરિંગ બન્યા પછીનું જે આગળ વધવાની જે કારકિર્દી માટે જે જરૂરી છે તેવું પૂરું માર્ગદર્શન મળી રહે છે. તેથી જ વિરાયતન ઇઝ ધ બેસ્ટ. मैं पूनम सुखरामानी 4th ईयर फाइनल ईयर विरायतन इंस्टीट्यूट ऑफ फार्मेसी की स्टूडेंट हूँ. गांधीधाम से बिलोंग करती हूँ. आफ्टर 12th यहाँ फार्मेसी करने आई. बहुत अच्छा इंस्टीट्यूट है, यहाँ की फैसिलिटीज़ बहुत अच्छी है, गर्ल्स के लिए एकदम सेफ प्लेस है कि यहाँ का स्टडीज एनवायरनमेंट है, एकदम स्पिरिचुअलिटी भी है, साथ में बहुत अच्छा एटमॉस्फेयर है. इवन हॉस्टल की फैसिलिटीज़ बहुत अच्छी है, गर्ल्स के लिए एकदम सेफ. गर्ल्स की हॉस्टल अलग है, बॉयज़ की हॉस्टल अलग है, और अंदर सब फैसिलिटीज़ अच्छे से दी हुई है. और इवन मेस की फैसिलिटीज़ बहुत अच्छी है, फूड हाइजीनिक रहता है, अच्छा खाने लायक मस्त एकदम घर जैसा. देन स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज़ भी हम लोग को करवाई जाती है अलॉन्ग विद जो भी हमारे स्टडीज़ हैं उसके साथ साथ. तो हमारा ओवरऑल कंप्लीट डेवलपमेंट होता है. बहुत अच्छा ये कॉलेज है, और यहाँ के फैकल्टीज़ बहुत अच्छी है. वो हमको इतने अच्छी तरह से पढ़ाते हैं कि उनको देख के हमें पढ़ने की इच्छा होती है. देन लाइब्रेरी फैसिलिटीज़, सेमिनार्स होते हैं, और स्टूडेंट्स के रिज़ल्ट भी यहाँ पे बहुत अच्छे आते हैं. मोस्टली 100% रिज़ल्ट रहता है, और स्कॉलरशिप भी दी जाती है. जो मेरिटस स्टूडेंट्स होते हैं उन लोग को स्कॉलरशिप दी जाती है. और मैं खुद एक एग्जाम्पल हूँ, मुझे स्कॉलरशिप दी जाती है 100%, और मैं उसके लिए माता जी और इस इंस्टीट्यूट को बहुत थैंकफुल हूँ, क्योंकि आज मुझे स्कॉलरशिप मिल रही है तो आई फील ग्लैड. मुझे बहुत अच्छा लगता है कि मैं इंडिपेंडेंट हूँ और मुझे मेरे पेरेंट्स के पैसे यूज़ नहीं करने पड़ रहे हैं, और स्कॉलरशिप बेसिस पे बहुत अच्छा स्टडीज़ चल रही है मेरे पेरेंट्स पे लोड नहीं आता है. देन यहाँ पे ट्रांसपोर्ट फैसिलिटीज़ भी बहुत अच्छी मिलती है कि कॉलेज के सामने ही बस डायरेक्ट उतार देती है, सो कोई प्रॉब्लम नहीं रहती है. देन गर्ल्स के लिए बहुत सेफ एटमॉस्फेयर है, एकदम शांति वाला. हॉस्टल्स अलग है, सो कोई टेंशन ही नहीं.
વિરાયતન માટે તો મારે ખાલી એ જ કહેવાનું કે शिक्षा सेवा साधना एनी अंजी जे फिलोसॉफी है इनमें 3 पिलर में चंदा शिक्षा सेवा साधना અને 3 पिलर मथे सजी संस्था ऊभी है અને ખૂબ સારું ડેડિકેશન સાથે કામ ચાલુ હોય 2004-5 में जैसे फार्मसी चालू थी ત્યારે અમારે આવ્યો અને फार्मसी में विजिटिंग लेक्चरથી કરીને આજ સુધી મેં અસી લોકો સંસ્થા में સાથે મળીને કામ કરું था कोई जात जी कोई तकलीफ कोई जात जा ॿिया प्रॉब्लम्स असांखे कॾहिं न थिया असांखे जॾहिं वधि एडजस्ट કરીને સંસ્થા સાથે અસાंजो એટલો કોઓર્ડિનેશન સારો હોય मुंहिंजा मिसिस પણ હું સાથે અને અસી લોકો બે ડેડિકેશન સાથે કામ કરું था संस्था जी આજ સુધી જે કામગીરી है अनमें विरायतन में फार्मसी પછી BBA BCA પછી એન્જિનિયરિંગ એ મળીએ જે અંદર સંસ્થા જો પહેલો ટાર્ગેટ એ રહ્યો કે સ્ટુડન્ટ કે વધુમાં વધુ ક્વોલિટી એજ્યુકેશન મળે એ રીતે સ્ટુડન્ટ જો કમ થઈએ તો અને અંટાણી યુનિવર્સિટી में છેલ્લો જે અસાंजो BBA BCA जो लास्ट ईयर जो रिजल्ट આવ્યો અને પહેલા જો પણ રિઝલ્ટ અમને છોકરાઓ BBA BCA में યુનિવર્સિટી ટોપ 10 में ખાસ કરીને ફર્સ્ટ સેકન્ડ થર્ડ અસાंजा જ કેન્ડિડેટ અચંदा એટલે એટલો સારો કામ થઈએ તો ક્રીમ જેવા સ્ટુડન્ટ ફાર્મસી જો પણ છેલ્લા 6 વર્ષથી જે ફાર્મસી રિઝલ્ટ અચે તો એમમાં પણ અસા માટે અમને પણ જે અંદર અસી લોકો ડીયું તા રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ 100% रिजल्ट अचे तो इंजीनियरिंग जो रिजल्ट पण फर्स्ट क्लास अचे तो इंजीनियरिंग में एटली मारे ब्रांच ओलन थी वी ऑलरेडी स्टार्टेड पॉलिटेक्निक जो पण असा रिजल्ट फर्स्ट क्लास अचे तो એટલે ખૂબ સારી એકડી ભાવનાથી અસાંજા આચાર્ય મારે સાહેબ ચંદ્રનાથજી જે આશીર્વાદથી ખૂબ સારી રીતે સંસ્થા જો કમ અગિયાર ડેવલપ થઈએ તો ખૂબ સારી યુનિટી है खूब सारो कमकाज है लॉजिंग बोर्डिंग हॉस्टेल जी सारी फैसिलिटी અને સ્ટુડન્ટ સાથે જો સ્ટાફ જો પણ ઇન્ટરેક્શન સ્ટાફ પણ સારો ડેડિકેટેડ એટલે એમને કોઈ જાજી અસાંखे તકલીફ યુનિવર્સિટી સાથે અસાं બહુ કોઓર્ડિનેશન આ યુનિવર્સિટી में चेयरमैन जी पोस्ट है અહીંયા એટલે મને યુનિવર્સિટી સાથે મેક્સિમમ કોઓર્ડિનેશન રહે અને છોકરાને કે કોઈ જાજી તકલીફ ન પડે એ રીતે અસી યુનિવર્સિટીમાં કામ કરીને દીધું હતા અને યુનિવર્સિટી જો કામ હલે તો ખૂબ સારી રીતે એટલે એકચ્યુઅલી છેલ્લા 7 વર્ષથી અસી લોકો જેટલો અસાંથી થઈએ તો એટલો મેક્સિમમ એફર્ટ દઈને એ રીતે કામ કરું था જેથી કરીને સ્કૂલ જો રિઝલ્ટ કોલેજ જો રિઝલ્ટ ખાસ કરીને કોલેજ में स्कूल में જે ફાઇનાન્શિયલી જેની પોઝિશન વીક है એ મળી છોકરી કે સ્કોલરશિપ મળે એટલે લાગે અસી પૂરો પ્રયત્ન કરીને અમુક સ્પેશિયલ કેસ જે અંદર જેની એવી તકલીફ થાય કે જે લોકો જે એપ્લિકેશન કન્સિડર કરીને અસાંજે માતાજી મારા સાહેબ શિલાબીજી મારા સાહેબ એ લોકો જે ફી માફી કરીને પણ છોકરી કે ભણે में इंटरेस्ट होता है छोकरी के भणे में इंटरेस्ट होता पूरेपूरो साथ सहकार ॾियनि था અને અસાंखे કોઈ જાજી તકલીફ ના એ એકડો બહુ વડે મોટો સંસ્થા જો પ્લસ પોઈન્ટ आहे કે જે કે ખરેખર ફાઇનાન્શિયલી તકલીફ आहे એ મળી લાગે ને સંસ્થા જાય એજ્યુકેશન ના દરવાજા ખોલાય 7 વર્ષથી ખૂબ સારું સ્કૂલમાં જ્યારે મેં વિઝિટિંગમાં જોઈન કર્યું હું ફાર્મસીમાં પણ હતો તો ફાર્મસીમાં જેડીમાં જો કામ ચાલુ અને સાથે સાથે સ્કૂલ જો કામ ચાલુ તો સ્કૂલ જે અંદર ફર્સ્ટ બેચ में અસી લોકો 100% રિઝલ્ટ બનવાય જ્યારે જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે અમારા માટે ખુશીનો દિવસ છે ફાર્મસી जो रिजल्ट एंजीनियरिंग जो रिजल्ट BBA BCA जो टॉप 10 जो रिजल्ट ये असां लाइ खुशी जा दिवस है। મારું નામ વિધિ મહેતા છે મેં હમણાં જસ્ટ BBA 3rd યર કમ્પ્લીટ કર્યું અહીંયાથી વિરાયતનમાંથી તો મારી કોલેજ વિશે હું એ કહેવા માંગીશ કે અહીંયાનું જે એટમોસ્ફિયર છે અને જે નેચરલ સરાઉન્ડિંગ્સ છે એનામાં અમે બહુ સારી રીતે પીસફુલી સ્ટડી કરી શકીએ છીએ અને એજ્યુકેશન વિશે હું એ કહેવા માંગીશ કે અહીંયા જે ફેકલ્ટીઝ છે જે અમને ભણાવે છે એમનું જે નોલેજ છે એમના સબ્જેક્ટ વિશે એ બહુ સારું છે એટલે અમને અમારા સેલ્ફ ડેવલપમેન્ટમાં બહુ યુઝફુલ થાય છે અને બીજું અહીંયા જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ થાય છે કરિક્યુલર એક્ટિવિટીઝ એ પણ બહુ જ અમને યુઝફુલ થાય છે અમારી ઇન્ટરનલ સ્કિલ ડેવલપ કરવા માટે રિસેન્ટલી લાસ્ટ સેમેસ્ટરમાં અમે એક ઇવેન્ટ કરેલી 1 વીક ફોર 1 લાઈફ એમાં અમે લોકો એક મૂવી પ્રેઝન્ટેશન પ્રિપેર કર્યા હતા અને એવી ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા થાય છે જેનાથી સ્ટુડન્ટનો ઓલ ઓવર ડેવલપમેન્ટ થઈ શકે તો મારી કોલેજ વિશે હું એટલું કહીશ કે વિરાયતન ઇઝ નોટ જસ્ટ એજ્યુકેટિંગ ધ યુથ બટ ઇટ ઇઝ ક્રિએટિંગ ઓલરાઉન્ડર સો આઈ વિલ રિકમેન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ કમ એન્ડ જોઈન ધ વિરાયતન એન્ડ બીકમ એન ઓલરાઉન્ડર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ હું કહેવા માંગીશ કે અહીંયા ગર્લ્સ માટે જ એટમોસ્ફિયર બહુ સેફ છે કોઈ જાતનો ડર નથી કે કઈ રીતે એમ જનરલી ગર્લ્સને ડર હોય છે કે અમે લોકો કોલેજમાં જઈએ છીએ તો બીજો કોઈ પણ જાતનો ડર અહીંયા નથી અને મેં અહીંયા 3 વર્ષ સ્ટડી કર્યું છે બટ મને ક્યારેય એવો એક્સપિરિયન્સ નથી થયો સો અહીંયા ગર્લ્સ માટે બી સેફ છે મારું નામ દીપ સંપટ વિરાયતનમાં અભ્યાસ કરું છું અને SYમાં હમણાં જ કમ્પ્લીટ કર્યો હું વિરાયતન વિશે કહીશ કે વિરાયતનને મને બહુ મોટો પ્લેટફોર્મ આપ્યો છે આગળ વધવા માટે અહીંયા ઘણી જાતની ઇવેન્ટ્સ થાય છે જેમ કે ફેરવેલ પાર્ટીઝ છે અમે ખાલી ભણવાથી વધારે અમે પ્રેક્ટિકલી વધારે કરીએ છીએ અહીંયા કામ
એટલે એક જાતનું પ્લેટફોર્મ મળે છે કે થિયરી ભેગો પ્રેક્ટિકલ કેમ ઇમ્પ્લિમેન્ટ કરવું. એટલે એક રીતે વિરાયતન બહુ સારી કોલેજ છે પોતાનો સ્કિલ્સ વધારવા માટે. અહીંયાના ફેકલ્ટીઝ બધા સપોર્ટિવ છે. ઋતુ મેમ અમારા એ અમને સપોર્ટ કરે છે. બીજું કે અહીંયા પ્રેક્ટિકલી અમને મેનેજમેન્ટ કેમ કરાય એ બહુ શીખવા મળે છે. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો મા આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ. માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને.